હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાવાગઢ રોડ પર આવેલા ફૂટપાથ પરથી અપહરણ થયેલ 5 માસના બાળકને ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢ્યું છે. ગત 7 જાન્યુઆરી 2026ના રોજ ફરિયાદી આશાબેન અર્જુનભાઈ દંતાણી પાવાગઢ રોડ પર સાંઈબાબાના મંદિર પાસે પોતાના બાળકો સાથે સૂતા હતા. તે દરમિયાન મધરાત્રિના સમયે એક અજાણી મહિલાએ તેમની પાસે સૂઈ રહેલા 5 માસના બાળકનું અપહરણ કરી લીધું હતું. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પંચમહાલ રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તેમજ હાલોલ ટાઉન અને રૂરલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી અને માનવ સંસાધનોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે પણ માહિતી જાહેર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમીના આધારે પનોરમા ચોકડી પાસે શંકાસ્પદ દંપતી પાસેથી અપહરણ થયેલ બાળક મળી આવ્યું. આરોપીઓ પાસે બાળકના વાલીપણાના કોઈ પુરાવા ન હોવાથી તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં ફરિયાદી આશાબેને બાળકની ઓળખ કરી હતી. આ સમયે પોલીસ સ્ટેશન ખાતે ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ આજે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર માહિતી આપી છે. 7/1/2026ના રોજ સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે. એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો. એમાં અમારા ડીવાયએસપી સાહેબ અને અમારા એલસીબી, એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ આવા 5 મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી. આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે. તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા. બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલો હતો. આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે. પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે.